મિત્રો આ વિડીયોની અંદર ગુજરાતમાં જે ગયા 2 માવઠાના રાઉન્ડમાં ખેતીવાડી ક્ષેત્રે જે મોટું નુકસાન થયું છે એનો આપણે થોડો અંદાજ કાઢવાનો છે। હવે એમાં ટકાવારી મુજબ આવી ગયો છે, જેમાં ખાસ કરીને જીરું, ઘઉં અને ચણા જેવા પાકમાં અસર જોવા મળી છે। કેટલાક વિસ્તારોમાં જીરુંના પાકને 20થી લઈને 40% સુધી નુકસાન થયું છે, તો કેટલાક વિસ્તારમાં ઘઉં અને ચણાના પાકને 10થી લઈને 30% સુધી નુકસાન થયું છે। આવી શક્યતાઓ જણાવાઈ રહી છે અને ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। હવે સૌથી પહેલાં વાત કરી લઈએ ચણાના પાકમાં નુકસાનની। પાણી ભરાતા અને ભેજથી નુકસાન થયું છે, અંદાજે 15% થી 30% નુકસાન। મિત્રો નુકસાનની ટકાવારીમાં માહિતી આપીએ છીએ, હજી રૂપિયામાં માહિતી જાહેર નથી થઈ એટલે ટકાવારીમાં માહિતી આપીએ છીએ, પછી રૂપિયામાં જ્યારે માહિતી જાહેર થાય નુકસાનીનો સર્વે કર્યા પછી આપણે રૂપિયાની માહિતી જાહેર કરીશું। શાકભાજીના પાકમાં ખાસ કરીને ટામેટા, બટાકા, ડુંગળીમાં 50% સુધી નુકસાન ઘણા વિસ્તારોમાં। ને કયા વિસ્તારોમાં વધારે અસર થઈ છે તેમાં આ માવઠાનો પ્રભાવ ખાસ કરીને અહીં જોવા મળ્યો, જેમાં ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો આ વિસ્તારોની અંદર નુકસાનીનો જે સર્વે છે તે વધારે જોવા મળ્યો છે। 25% સુધીનો જે નુકસાનીનો સર્વે છે તે જોવા મળ્યો છે મિત્રો। અને હવે આગળ જોઈએ તો હજી પણ તાજેતરના 2 માવઠાના રાઉન્ડ દરમિયાન જે જીરું જેવો પાક છે તૈયાર થઈ જવાની નજીક હતો, પાક જીરુંનો પાક તૈયાર થઈ જવાની નજીક હતો અને વરસાદ અને પવનના લીધે 20થી લઈને 40% સુધીનું નુકસાન ઘણા ખેતરોમાં જીરુંનો પાક છે તે પડી ગયો છે। અહીંયા ઇમેજમાં પણ દર્શાવીએ છીએ આવી રીતે નુકસાનીનો સર્વે થયો છે। ઘઉંનો પાક પણ પાકી ગયો હતો, વરસાદના લીધે દાણા છે તે કાળા પડી ગયા હતા, જેમાં અંદાજે 10થી લઈને 25% સુધીનું નુકસાન છે। ચણાના પાકમાં પણ નુકસાન છે, ચણાના પાકમાં પાણી ભરાતા અને ભેજથી નુકસાન થયું છે, અંદાજિત નુકસાન 15થી 30% સુધીનું નુકસાન। ને શાકભાજીમાં ખાસ કરીને બટેકા અને ટામેટા, ડુંગળીનામાં પણ નુકસાન થયું છે, જે મુજબ આપણે માહિતી આપી દીધી મિત્રો। આ જે માહિતી હતી મિત્રો, આ બધી માહિતી ટકાવારી મુજબ હતી। જે રૂપિયાની માહિતી છે કે આટલા કરોડ રૂપિયાનું નુકસાન થયું એ માહિતી આપણે બીજા વિડીયોની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર સર્વે પૂરો થશે એટલે આલશું। ત્યારે ટકાવારી સુધીનો સર્વે પૂર્ણ થઈ ગયો છે, જે માહિતી મેં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો। હવામાનને વિશેષ લગતી માહિતી આપણે કાલના નેક્સ્ટ વિડીયોની અંદર આપીશું મિત્રો। આજે આ વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જ મિત્રો। ચેનલ પર નવા હો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરી વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો। વિડીયોને અહીંયા જ કરીએ છીએ એન્ડ।